નમસ્તે મિત્રો, કનેક્ટેડમાં આપનું સ્વાગત છે. રોજબરોજના જીવનમાં આપણે કેટલીક વસ્તુઓ સ્થિર અવસ્થામાં તથા કેટલીક વસ્તુઓ ગતિમાન અવસ્થામાં જોઈએ છીએ. પક્ષીઓ ઉડે છે, માછલીઓ તરે છે, રુધિર શિરા અને ધમનીઓમાં વહે છે તથા મોટર ગાડીઓ ગતિ કરે છે. ગ્રહો, તારાઓ તથા આકાશગંગા બધા જ ગતિમાન છે. સામાન્ય રીતે આપણે કોઈ પદાર્થની સમય સાથે પોતાનું સ્થાન બદલવે ત્યારે જ તે ગતિમાં હોય તેવું સમજીએ છીએ. આ સિવાય પણ એવી કેટલીક અવસ્થા છે જેમાં ગતિની અસ્તિત્વનો ખ્યાલ અપ્રાપ્ય પુરા દ્વારા મળે છે. જેમ કે ઉદાહરણ તરીકે આપણે હવાની ગતિનું અનુમાન ધૂળના રજકણોના ઉડવાથી તથા વૃક્ષોની ડાળીઓ અને પર્ણોના હલનચલન પરથી કરીએ છીએ. સૂર્યોદય, સૂર્યાસ્ત અને તમે જ કહો, વિચારો, ઋતુ પરિવર્તન પાછળ કયું કારણ જવાબદાર છે? અને જો આ સાચું છે તો આપણે પૃથ્વીની આ શોનું અનુમાન પ્રત્યક્ષ રૂપે કેમ કરી શક્યા નથી? કોઈ એક વ્યક્તિ માટે એક વસ્તુ ગતિશીલ હોય તો બીજી વ્યક્તિ માટે તે સ્થિર પણ હોઈ શકે. ગતિ કરતી બસમાં બેઠેલા મુસાફરોને રસ્તાના કિનારે આવેલા ઝાડ પાછળ તરફ ગતિ કરતા અનુભવાય છે. રસ્તાના કિનારે ઉભેલ એક વ્યક્તિ બસમાં બેઠેલા બધા જ મુસાફરોને બસ સાથે ગતિ કરતા અનુભવે છે, જ્યારે બસમાં બેઠેલ એક મુસાફર પોતાના સાથી મુસાફરોને સ્થિર અવસ્થામાં જુએ છે. આ અવલોકન શું દર્શાવે છે? મોટાભાગની વસ્તુઓની ગતિ જટિલ હોય છે. કેટલીક વસ્તુઓ સીધી રેખામાં તો કેટલીક વસ્તુઓ વર્તુળાકાર પથ પર ગતિ કરતી હોય છે. કેટલીક વસ્તુઓ ચોક ગતિ તો કેટલીક વસ્તુઓ કંપન કરતી હોય છે. એવી પણ પરિસ્થિતિ હોઈ શકે કે જેમાં બધાનો એકસાથે સમાવેશ હોય. આ પ્રકરણમાં સૌપ્રથમ આપણે સીધી રેખામાં ગતિ કરતી વસ્તુઓનો અભ્યાસ કરીશું. આપણે આ પ્રકારની ગતિઓનો અભ્યાસ સામાન્ય સમીકરણોની મદદથી કરીશું. ત્યારબાદ આપણે વર્તુળાકાર ગતિ વિશે ચર્ચા કરીશું. 8.1 ગતિનું વર્ણન. આપણે કોઈ વસ્તુનું સ્થાન એક સંદર્ભ બિંદુ નક્કી કરી રજૂ કરીએ છીએ. આવો આપણે આ એક ઉદાહરણ દ્વારા સમજીએ. માની લો કે કોઈ એક ગામમાં એક શાળા રેલવે સ્ટેશનથી 2 કિલોમીટર ઉત્તર દિશામાં છે. આપણે તે શાળાનું સ્થાન તે રેલવે સ્ટેશનની સાપેક્ષે નિર્ધારિત કર્યું છે. આ ઉદાહરણમાં રેલવે સ્ટેશન સદબિંદુ છે. આપણે આપસી અનુકૂળતા ખાતર બીજા સંદર્ભ બિંદુઓ પણ પસંદ કરી શકીએ. આમ કોઈ વસ્તુનું સ્થાન દર્શાવવા માટે આપણને એક સંદર્ભ બિંદુની જરૂર પડે છે, જેને ઉગમ બિંદુ કહે છે. 8.1.1 સુરેખ પથ પર ગતિ. ગતિનો સૌથી સરળ પ્રકાર રેખીય ગતિ છે. આપણે સૌ પ્રથમ એક ઉદાહરણ દ્વારા શીખીશું. ધારો કે કોઈ એક વસ્તુ સુરેખ પથ પર ગતિ કરી રહી છે. વસ્તુ પોતાની ગતિ ઉદ્ગમ બિંદુથી શરૂ કરે છે, જેને સંદર્ભ બિંદુ પણ કહી શકાય. ધારો કે A, B અને C જુદી જુદી વસ્તુનું સ્થાન દર્શાવે છે. સૌ પ્રથમ વસ્તુ અને B બિંદુઓ પાસેથી પસાર થઈ બિંદુ A પાસે પહોંચે છે. ત્યારબાદ તે આ જ પથ પર પરત ફરે છે અને B પાસેથી પસાર થઈને C સુધી પહોંચે છે. વસ્તુ દ્વારા આવરી લેવાયેલ કુલ પથ લંબાઈ OA વત્તા AC છે, એટલે કે 60 વત્તા 35 કિલોમીટર બરાબર 95 કિલોમીટર, જે વસ્તુ દ્વારા કપાયેલ કુલ અંતર છે. કોઈ વસ્તુનું અંતર નક્કી કરવા માટે ફક્ત મૂલ્યની પ્રવૃત્તિ જ જરૂરિયાત હોય છે. દિશાની નહીં. કેટલીક રાશિઓ એવી હોય છે કે જેને માત્ર મૂલ્ય વડે દર્શાવી શકાય છે. આ આંકડાકીય મૂલ્ય છે. ભૌતિક રાશિનું માન મૂલ્ય દર્શાવે છે. આ ઉદાહરણ દ્વારા શું તમે વસ્તુની પ્રારંભિક અવસ્થા O થી તેની અવસ્થા C સુધીનું અંતર જાણી શકો? આ તફાવત તમને બિંદુ Q થી શરૂ કરી બિંદુ A પરથી પરત થઈને બિંદુ C સુધી પહોંચતા સ્થાનાંતરનું મુખ્ય આપે છે. વસ્તુની પ્રારંભિક તેમજ અંતિમ સ્થિતિ વચ્ચેના લઘુત્તમ અંતરને વસ્તુનું સ્થાનાંતર કહે છે. શું સ્થાનાંતરનું મૂલ્ય વસ્તુ દ્વારા કાપેલ અંતર જેટલું હોઈ શકે? આકૃતિ 8.1 દર્શાવેલ ઉદાહરણ ધ્યાનમાં લો. વસ્તુથી 8 સુધી ગતિ દરમિયાન કાપેલ અંતરનું મૂલ્ય 60 કિલોમીટર છે તથા સ્થાનાંતરનું મૂલ્ય પણ કિલોમીટર છે. A અને ત્યાંથી B સુધી પાછા ફરતા કાપેલ અંતર 60 કિલોમીટર, જ્યારે સ્થાનાંતરનું મૂલ્ય 35 કિલોમીટર. આમ સ્થાનાંતરનું મૂલ્ય અને પથગતિ લંબાઈ સરખા નથી. આ સિવાય આપણે એ પણ નોંધીએ કે ગતિ દરમિયાન સ્થાનાંતરનું મૂલ્ય 0 હોઈ શકે, પરંતુ તે દરમિયાન કપાયેલ અંતરનું મૂલ્ય 0 નથી હોતું. જો આપણે એવું માનીએ કે વસ્તુ ગતિ કરી બિંદુ પાસે પાછી આવે છે
તો તેનું અંતિમ સ્થાન પ્રારંભિક સ્થાન પર સંપાદગર અને તેથી તેનું સ્થાનાંતર શૂન્ય થશે. પરંતુ આ ગતિ દરમિયાન તેણે કાપેલ કુલ અંતર જે એ વત્તા એ બરાબર 60 કિલોમીટર વત્તા 60 કિલોમીટર બરાબર 120 કિલોમીટર થશે. આ રીતે બે અલગ અલગ માતી રાશિઓ અંતર અને સ્થાનાંતરનો ઉપયોગ વસ્તુની ગતિના સંપૂર્ણ વર્તન માટે તેમજ આપેલ સમયગાળામાં વસ્તુના પ્રારંભિક સ્થાનની સાપેક્ષે અંતિમ સ્થાન જાણવા માટે કરવામાં આવે છે. 8.1.2 નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. ધારો કે એક વસ્તુ સુરેખ પથ પર ગતિ કરી રહી છે. ધારો કે તે પ્રથમ કલાકમાં 50 કિલોમીટર, બીજા કલાકમાં 50 કિલોમીટર, ત્રીજી કલાકમાં 50 કિલોમીટર અને ચોથા કલાકમાં 5 કિલોમીટર અંતર કાપે છે. આમ સમાન સમયગાળામાં સરખું અંતર કાપતી હોવાથી આવી ગતિને મિત શો કહે છે. આ પ્રકારની ગતિમાં સમયગાળો નાનો કે મોટો હોઈ શકે. રોજબરોજના જીવનમાં આપણે એવી પણ કેટલીક ગતિ જોઈએ છીએ જેમાં વસ્તુ સમાન સમયગાળામાં જઈ અંતર કાપતી હોય. ઉદાહરણ તરીકે ભીડવાળા રોડ પર ગતિ કરતી કાર અથવા બાગમાં જોગિંગ કરતો વ્યક્તિ, જે અનિયમિત ગતિના કેટલાક ઉદાહરણ છે. આકૃતિ 8.2 માં દર્શાવેલ બે સ્થિતિ ધ્યાનમાં લો. અહીં 8.2 યુમાં દડાને ફેંકવાની ગતિ 1.43 હોય તો તેનો અર્થ શું થાય? આકૃતિ 8.2 બી માં દર્શાવેલ સાઇનબોર્ડ દ્વારા તમે શું સમજો છો? આપેલ ચોક્કસ અંતર કાપવા માટે અલગ અલગ વસ્તુઓ અલગ અલગ સમય લે છે. તેમાંથી કેટલીક વસ્તુઓ ઝડપથી ગતિ કરતી હોય છે, જ્યારે કેટલીક વસ્તુઓ ધીમે ધીમે ગતિ કરે છે. વસ્તુઓનો ગતિ દર જુદો જુદો હોઈ શકે, તેમજ જુદી જુદી વસ્તુઓ સમાન દરથી પણ ગતિ કરી શકે. વસ્તુનો ગતિ દર શોધવાની એક એવી રીત છે જેમાં એકમ સમયગાળામાં વસ્તુએ કાપેલ અંતર શોધવામાં આવે. આ રાશિ ઝડપ કહે છે. ઝડપનો એસઆઈ એકમ મીટર પ્રતિ સેકન્ડ છે. તેને સંખ્યાત્મક રીત ms અથવા ms વડે દર્શાવી શકાય છે. ઝડપના અન્ય એકમો સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ છે. વસ્તુની ઝડપ દર્શાવવા માટે માત્ર તેના મૂલ્યની જરૂર પડે છે. વસ્તુની ઝડપ અચળ હોવી જરૂરી નથી. મોટાભાગના કિસ્સાઓમાં વસ્તુઓ અનિયમિત ગતિ કરતી હોય છે. તેથી આપણે આ વસ્તુઓની ઝડપનો દર સરેરાશ ઝડપ સ્વરૂપે દર્શાવીએ છીએ. વસ્તુએ કાપેલ કુલ અંતર અને તે માટે લાગતા કુલ સમયના ગુણોત્તર પરથી વસ્તુની સરેરાશ ઝડપ મેળવી શકાય છે. એટલે કે સરેરાશ ઝડપ બરાબર વસ્તુઓનું કાપેલ કુલ અંતર છેદમાં તે અંતર કાપવા માટે લાગતો કુલ સમય. જો વસ્તુને અંતર કાપતા લાગતો સમય હોય તો તેની ઝડપ v એટલે v બરાબર s છેદમાં t. ચાલો આ બાબત આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. એક કાર 100 કિલોમીટર અંતર 2 કલાકમાં કાપે છે. તેની સરેરાશ ઝડપ 50 કિલોમીટર હશે. આ કાર દરેક સમયે 50 કિલોમીટરની ઝડપે ગતિ નહીં કરી હોય. કેટલાક સમયગાળામાં તે વધુ ઝડપથી તો કેટલાક સમયગાળામાં ઓછી ઝડપથી ગતિ કરતી હશે. 8.2.1 દિશા સાથે ઝડપ. જો આપણે વસ્તુની ઝડપની સાથે સાથે તેની ગતિની દિશા પણ દર્શાવીએ તો વસ્તુની ગતિનો દર વધારે સચોટ થઈ શકે. આ બંને બાબતોને રજૂ કરતી ભૌતિક રાશિને વેગ કહે છે. નિશ્ચિત દિશામાં વસ્તુની ઝડપને તેનો વેગ કહે છે. કોઈ વસ્તુનો વેગ સમાન કે બદલાતો હોઈ શકે. તે વસ્તુની ઝડપ, ગતિની દિશા કે બંનેના બદલાવાથી બદલાઈ શકે. જ્યારે કોઈ વસ્તુ સુરેખ પથ પર બદલાતી જતી ઝડપ સાથે ગતિ કરતી હોય ત્યારે તેની ગતિનો દર સરેરાશ વેગ દ્વારા રજૂ કરી શકાય. તેની ગણતરી સરેરાશ ઝડપની ગણતરી મુજબની જ હોય છે. જ્યારે કોઈ વસ્તુનો વેગ સમાન દરથી બદલાતો જતો હોય ત્યારે તેનો સરેરાશ વેગ પ્રારંભિક વેગ અને અંતિમ વેગના અંકગણિતીય સરેરાશ દ્વારા મેળવી શકાય છે. સરેરાશ વેગ બરાબર પ્રારંભિક વેગ વત્તા અંતિમ વેગ છેદમાં 2. ગાણિતિક રીતે v એવરેજ ઇઝ ઇક્વલ ટુ u પ્લસ v અપોન 2, જ્યાં v એવરેજ એ વસ્તુનો સરેરાશ વેગ v, વસ્તુનો પ્રારંભિક વેગ તથા જ્યાં વસ્તુનો અંતિમ વેગ છે. ઝડપ અને વેગ બંનેના એકમો સમાન હોય છે, એટલે કે ms-1 અથવા m/s. પ્રવૃત્તિ.
તમને તમારા ઘરેથી બસ સ્ટેન્ડ કે શાળા સુધી ચાલીને જતા લાગતો સમય નોંધો. જો તમારી ચાલવાની સરેરાશ ઝડપ 4 કિલોમીટર પ્રતિ કલાક લેવામાં આવે તો બસ સ્ટેન્ડ કે શાળાનું તમારા ઘરથી અંતર નક્કી કરો. 8.3 વેગના ફેરફારનો દર. કોઈ વસ્તુની સુરેખ પથ પર નિયમિત ગતિ દરમિયાન તેનો વેગ સમય સાથે અચળ રહે છે. આ કિસ્સામાં કોઈ પણ સમયગાળામાં વસ્તુના વેગના ફેરફારનો દર 0 છે. જો કે અનિયમિત ગતિમાં વર્ગ સમય સાથે બદલાય છે. તેનું મૂલ્ય જુદા જુદા સમયે તેમજ જુદા જુદા બિંદુઓ પાસે જુદું જુદું હોય છે. તેથી કોઈ પણ સમયગાળામાં વસ્તુના વેગના ફેરફારનો દર 0 હોતો નથી. તો શું હવે આપણે વસ્તુના વેગમાં થતા ફેરફારને દર્શાવી શકીએ? આ પ્રશ્નના જવાબ માટે અન્ય એક ભૌતિક રાશિ પ્રવેગ વિશે પરિચય મેળવવો પડશે, કે જે એકમ સમયમાંના વેગમાંના થતા ફેરફારનું માપ છે. એટલે કે પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં તે માટે લીધેલો સમય. જો કોઈ વસ્તુનો પ્રારંભિક વેગ u t સમયમાં બદલાઈને અંતિમ વેગ v થતો હોય તો તેનો પ્રવેગ a બરાબર v - u અપોન t. આ પ્રકારની ગતિને પ્રવેગી ગતિ કહે છે. જો પ્રવેગ વેગની દિશામાં હોય તો તેને ધન અને જો વેગની વિરુદ્ધની દિશામાં હોય તો તેને ઋણ લેવામાં આવે છે. પ્રવેગનો SI એકમ m/s છે. જો કોઈ વસ્તુ સુરેખ પથ પર ગતિ કરતી હોય અને તેનો વેગ સમાન સમયગાળામાં સમાન રીતે વધતો કે ઘટતો હોય તો વસ્તુનો પ્રવેગ અચળ ગણાય છે. મુક્ત પતન કરતા પદાર્થની ગતિ અચળ પ્રવેગી ગતિનું ઉદાહરણ છે. બીજી રીતે જોઈએ તો જો કોઈ વસ્તુનો વેગ અસમાન દરથી બદલાતો હોય તો તેની ગતિ અસમાન પ્રવેગી ગણી શકાય. ઉદાહરણ તરીકે, જો એક કાર સુરેખ પથ પર ગતિ કરતી હોય અને સમાન સમયગાળામાં અસમાન માત્રામાં તેના વેગમાં ફેરફાર થતો હોય તો કારની ગતિ અસમાન પ્રવેગી કહેવાય. પ્રવૃત્તિ. તમે રોજિંદા જીવનમાં ઘણા પ્રકારની ગતિ અનુભવો છો, જેવી કે પ્રવેગ ગતિની દિશામાં હોય, પ્રવેગ ગતિની વિરુદ્ધ દિશામાં હોય, પ્રવેગ અચળ હોય અને પ્રવેગ સમાન હોય. શું તમે ઉપર દર્શાવેલ દરેક પ્રકારની ગતિનું એક એક ઉદાહરણ આપી શકશો? 8.4 ગતિનું આલેખીય નિરૂપણ. ઘણી બધી ઘટનાઓની મૂળભૂત જાણકારી આલેખ દ્વારા સરળતાપૂર્વક મળી શકે છે. ઉદાહરણ તરીકે, કોઈ એક દિવસીય ક્રિકેટ મેચના પ્રસારણ દરમિયાન કોઈ ટીમ દ્વારા પ્રત્યેક ઓવરમાં બનાવેલા રનના દરને ઊભા સ્તંભ ઊભી લીટી બારવાળા આલેખ વડે દર્શાવાય છે. તમે ગણિતમાં અભ્યાસ કર્યો છે તે મુજબ સુરેખ આલેખની મદદથી 2 ચલો ધરાવતા રેખીય સમીકરણનો ઉકેલ મેળવી શકાય છે. કોઈ વસ્તુની ગતિને દર્શાવવા માટે આપણે સુરેખ આલેખનો ઉપયોગ કરીએ છીએ. આ કિસ્સામાં સુરેખ આલેખ કોઈ એક ભૌતિક રાશિ પરની નિર્ભરતા દર્શાવે છે, જેમાં અંતર કે વેગની કોઈ બીજી ભૌતિક રાશિ બીજા સમય પરની નિર્ભરતા દર્શાવે છે. 8.4.1 અંતર સમય આલેખો. કોઈ વસ્તુના સ્થાનમાં સમયની સાપેક્ષમાં થતો ફેરફાર એક સુવિધાજનક સ્કેલ પસંદ કરી અંતરમયના આલેખ દ્વારા દર્શાવી શકાય છે. આલેખમાં સમયને x અક્ષ પર તથા અંતરને y અક્ષ પર લેવામાં આવે છે. અંતર સમયના આલેખને વસ્તુની વિવિધ અવસ્થાઓ માટે દર્શાવી શકાય છે, જેમ કે સમાન ઝડપ, અસમાન ઝડપ, સ્થિર સ્થિતિ વગેરે. આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ વસ્તુ સમાન સમયગાળામાં સમાન અંતર કાપે ત્યારે તે અચળ ઝડપથી ગતિ કરે છે. તે દર્શાવે છે કે વસ્તુએ કાપેલ અંતર સમયના સપ્રમાણમાં છે. આમ અચળ ઝડપ માટે અંતર વિરુદ્ધનો સમયનો આલેખ સીધી રેખા મળે છે, જે આકૃતિ 8.1 દર્શાવેલ છે. આલેખનો ઓબી ભાગ દર્શાવે છે કે અંતર સમાન દરથી વધી રહ્યું છે. અહીં નોંધો કે જો તમે y અક્ષ પર વસ્તુએ કાપેલા અંતરનો મૂલ્ય જેટલું જ તેણે કરેલા સ્થળાંતરનું મૂલ્ય લો તો તમે અચળ ઝડપને બદલે અચળ વેગનું એવું પદ વાપરી શકો. આપણે અંતર સમય આલેખનો ઉપયોગ વસ્તુની ઝડપ શોધવા માટે કરી શકીએ છીએ. આ માટે આકૃતિ 8.3 દર્શાવેલ અંતર સમયના આલેખમાં નાનો ખંડ AB ધ્યાનમાં લો. બિંદુ A માંથી x અક્ષને સમાંતર રેખા તથા બિંદુ B માંથી y અક્ષને કોઈ વસ્તુની ગતિને દર્શાવવા માટે આપણે સુરેખ સમાંતર એક રેખા દોરો. આ બંને રેખા બિંદુ પાસે મળી ત્રિકોણ ABC ની રચના કરે છે. હવે આલેખમાં AC સમયગાળો જ્યારે BC તેને અનુરૂપ અંતર દર્શાવે છે. આપણે આલેખ પરથી જોઈ શકીએ છીએ કે વસ્તુ A થી B સુધી ગતિ કરે તે દરમિયાન સમયગાળામાં તે અંતર કાપે છે. તેથી વસ્તુની ઝડપ v નીચે પ્રમાણે દર્શાવી શકાય. v = s2 - s1
અપોન T2 માઇનસ T1. આ જ રીતે આપણે અનેક સમયનો આલેખ પ્રવેગ ગતિ એના માટે પણ દોરી શકીએ છીએ. કોષ્ટક 8.2માં એક કાર દ્વારા લાગેલા સમયગાળા દરમિયાન કાપેલ અંતર દર્શાવ્યું છે. કારની ગતિ માટે અંતર સમયનો આલેખ આકૃતિ 8.4માં દર્શાવ્યો છે. એ નોંધો કે આકૃતિ 8.3માં દર્શાવેલ અંતર સમયના સમાન ગતિનો આલેખ કરતા આ આલેખનો આકાર જુદો છે. આ આલેખની પ્રકૃતિ નિયત સમયમાં કાર દ્વારા કપાયેલ અંતરનું અરેખીય ફેરફાર દર્શાવે છે. માટે આકૃતિમાં દર્શાવેલ આલેખ અસમાન ઝડપવાળી ગતિ દર્શાવે છે. 8.4.2 વેગ સમયનો આલેખ. સુરેખ પથ પર ગતિ કરતી એક વસ્તુના વેગમાં સમય વેગ v તથા કિલોમીટરમાં કોષ્ટક 8.3માં દર્શાવેલ છે. સાથે થતા ફેરફારને વેગ સમયના આલેખ દ્વારા દર્શાવાય છે. આલેખમાં સમયને x પર અને વેગને y પર દર્શાવ્યો છે. જો વસ્તુ સમાન વેગથી ગતિમાન હોય તો સમય સાથે વેગ સમયના આલેખની ઊંચાઈમાં કોઈ ફેરફાર નથી થતો. તેથી તે x અક્ષને સમાંતર એક સીધી રેખા હતી. આકૃતિ 8.5 40 કિલોમીટર પ્રતિ અવરના અચળ વેગથી ગતિ કરતી કાર માટે વેગ સમયનો આલેખ દર્શાવે છે. આપણે જાણીએ છીએ કે આગળ વેગથી ગતિ કરતી વસ્તુના વેગ અને સમયના ગુણાકાર પરથી તેનું સ્થળાંતર મળે છે. વેગ સમયના આલેખ અને સમયની અક્ષ વડે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ વસ્તુના સ્થળાંતરનું મધ્ય આપે છે. આકૃતિ 8.5 દ્વારા T2 થી T1 સમયગાળા દરમિયાન કાર દ્વારા કપાયેલ અંતર શોધવા માટે અને સમયને અનુરૂપ બિંદુઓ પરથી આલેખ પર લંબ દોરો. 40 કિલોમીટર પ્રતિ અવરના વેગની ઊંચાઈ AC અથવા BD વડે તેના સમય T2 માઇનસ T1 ને લંબાઈ AB વડે દર્શાવેલ છે. તેથી T2 માઇનસ T1 સમયગાળામાં કાર દ્વારા કપાયેલ અંતર સમય S કે નીચે પ્રમાણે શોધી શકાય છે. S is equal to AC into CD is equal to 40 kilometer per hour multiplied by T2 minus T1 into H is equal to 40 into T2 minus T1 કિલોમીટર બરાબર લંબચોરસ ABCD નું ક્ષેત્રફળ. વેગ સમય આલેખ દ્વારા આપણે આગળ પ્રવેગી ગતિનો અભ્યાસ પણ કરી શકીએ છીએ. ધારો કે એક કારના એન્જિનની ચકાસણી માટે તેને એક રેખાપથ પર ગતિ કરવામાં આવે છે. ડ્રાઈવરની બાજુમાં બેઠેલ વ્યક્તિ દર 5 સેકન્ડ બાદ કારના સ્પીડોમીટરનું અવલોકન કરે છે. જુદા જુદા સમય માટે કારનો સુરેખ પથ પર ગતિ કરતી એક વસ્તુના વેગ મીટર પ્રતિ સેકન્ડ સમય વેગ કિલોમીટર પ્રતિ અવરમાં કોષ્ટક 8.3માં દર્શાવેલ છે. આ કિસ્સામાં કારની ગતિ માટે વેગ સમયનો આલેખ આકૃતિ 8.6માં દર્શાવેલ છે. આ આલેખનો આકાર દર્શાવે છે કે સમાન સમયગાળામાં વેગમાં થતો ફેરફાર સમાન છે. આમ બધી જ અચળ પ્રવેગી ગતિ માટે વેગ સમયનો આલેખ સીધી રેખામાં હોય છે. તમે વેગ સમયના આલેખ દ્વારા કાર વડે કપાયેલું અંતર પણ માપી શકો છો. વેગ સમયના આલેખમાં નીચે ઘેરાયેલ ભાગ તેના આપેલ સમયગાળામાં કાર દ્વારા કપાયેલ અંતર સ્થળાંતરનું મૂલ્ય દર્શાવે છે. જો કાર અચળ વેગથી ગતિ કરતી હોય તો આલેખ આકૃતિ 8.61માં દર્શાવેલ ભાગ ABCD તેણે કાપેલ અંતર દર્શાવે. પરંતુ કારનો વેગ પ્રવેગી ગતિના કારણે બદલાતો હોવાથી કાર દ્વારા કપાયેલ અંતર V વેગ સમયના આલેખ આકૃતિ 8.6માં દર્શાવેલ ક્ષેત્ર ABCD દ્વારા મેળવી શકાય છે. X is equal to ABCDE નું ક્ષેત્રફળ બરાબર લંબચોરસ ABCD નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ બરાબર AB ગુણ્યા BC વત્તા 1/2 ગુણ્યા AD ગુણ્યા DE. અનિયમિત પ્રવેગી ગતિના કિસ્સામાં વેગ સમયનો આલેખ ગમે તે આકારનો હોઈ શકે. આકૃતિ 8.7માં વેગ સમયનો આલેખ દર્શાવે છે કે વસ્તુની ગતિ એવી છે કે વેગ એ સમય સાથે ઘટતો જાય છે. જ્યારે આકૃતિ 8.7bમાં કોઈ વસ્તુના વેગમાં અસામાન્ય ફેરફાર વેગ સમયના આલેખમાં દર્શાવેલ છે. આ આલેખોનું અર્થઘટન કરવાનો પ્રયત્ન કરીએ. પ્રવૃત્તિ. એક ટ્રેનના 3 સ્ટેશનો A, B અને C પાસે આગમન અને પ્રસ્થાનના સમય તથા સ્ટેશન B અને C ના સ્ટેશન A થી અંતર કોષ્ટક 8.1માં દર્શાવેલ છે. કોઈ 2 સ્ટેશનોની વચ્ચે ટ્રેનની ગતિ ખેંચે છે તેમ સ્વીકારી લઈને વેગ સમયનો આલેખ દોરો અને તેનું અર્થઘટન કરો. 8.5 આલેખીય રીત વડે ગતિના સમીકરણો.
કોઈ વસ્તુ સુરેખ પથ પર અચળ પ્રવેગથી ગતિ કરતી હોય તો તેના વેગ ગતિ દરમિયાન તેના પ્રવેશ તથા તેના દ્વારા નિશ્ચિત સમયગાળામાં કાપેલ અંતર વચ્ચેનો સંબંધ સમીકરણો દ્વારા સ્થાપિત કરી શકાય છે, જેને ગતિના સમીકરણ કહે છે. આ પ્રકારના 3 સમીકરણો નીચે મુજબ છે. v = u + at, s = ut + 1/2 a2 2, 2as = v2 - u2, જ્યાં u એ t સમયે a જેટલા અચળ પ્રવેગથી ગતિ કરતી વસ્તુનો પ્રારંભિક વેગ અને અંતિમ વેગ છે, જ્યારે વસ્તુ દ્વારા t સમયમાં કાપેલ અંતર u છે. સમીકરણ 8.5 વેગ અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવે છે, જ્યારે સમીકરણ 8.6 સ્થાન અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવે છે. સમીકરણ 8.7 કે જે વેગ તેમજ સ્થાન વચ્ચેનો સંબંધ દર્શાવે છે. સમીકરણ 8.5 અને 8.6 પછીનો લોપ કરીને મેળવી શકાય છે. આ ત્રણેય સમીકરણોને આલેખીય રીત વડે તારવી શકાય છે. 8.5.1 વેગ સમય સંબંધ માટેનું સમીકરણ. અચળ પ્રવેગથી ગતિ કરતી વસ્તુનો આલેખ આકૃતિ 8.8માં દર્શાવેલ છે. આલેખ પરથી તમે જોઈ શકો છો કે વસ્તુનો પ્રારંભિક વેગ v છે અને તે t સમયમાં વધીને બિંદુ b પાસે તેના જેટલો થાય છે. વેગ એક સમાન દર v થી બદલાય છે. આકૃતિ 8.8માં બિંદુ b થી 2 લંબ bc અને be અનુક્રમે સમય તથા વેગની અક્ષો પર દોરેલ છે. પ્રારંભિક વેગ oa દ્વારા, અંતિમ વેગ bc દ્વારા તથા સમયગાળામાં t ને oc દ્વારા દર્શાવેલ છે. bd = bc - cd એ t સમયગાળામાં વેગમાં થતો ફેરફાર દર્શાવે છે. હવે oc ને સમાંતર ad રેખા દોરો. આલેખ પરથી આપણે જોઈ શકીએ છીએ કે bc = bd + dc = bd + oa. હવે આપણે bc = v અને oa = u મૂકતા આપણને v = bd + u અથવા તો bd = v - u મળે છે. વેગ સમય આલેખ આકૃતિ 8.8 પરથી વસ્તુના પ્રવેગને નીચે પ્રમાણે આપી શકાય. a = વેગમાં થતો ફેરફાર છેદમાં લીધેલ સમય બરાબર bd / ad = bd / oc. oc = t મૂકતા આપણને a = bd / t મળે છે. સમીકરણ 8.8 તથા 8.9 પરથી આપણને v = u + at મળે છે. 8.5.2 સ્થાન સમય સંબંધ માટેનું સમીકરણ. ધારો કે વસ્તુ a જેટલા અચળ પ્રવેગથી સમયમાં s જેટલું અંતર કાપે છે. આકૃતિ 8.8માં વસ્તુ દ્વારા કપાયેલ અંતર વેગ સમયના આલેખ ab નીચે ઘેરાયેલ ભાગ OABC ના ક્ષેત્રફળ. આમ વસ્તુ દ્વારા કપાયેલ અંતર s નીચે પ્રમાણે દર્શાવી શકાય. s બરાબર OABC નું ક્ષેત્રફળ કે જે સમલંબ ચતુષ્કોણ છે બરાબર લંબચોરસ OADC નું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ બરાબર OA ગુણ્યા OC વત્તા 1/2 કૌંસમાં OA વત્તા OD. OA બરાબર U, OC બરાબર AD બરાબર T તથા BD બરાબર AT મૂલ્યો મૂકતા આપણને S = U × T + 1/2 × T × AT મળે છે. 8.5.3 સ્થાન વેગ સંબંધ માટેનું સમીકરણ. આકૃતિ 8.8માં દર્શાવેલ વેગ સમયના આલેખ પરથી અચળ પ્રવેગ a દ્વારા t સમયમાં વસ્તુ દ્વારા કપાયેલ અંતર s આલેખ નીચેના સમલંબ ચતુષ્કોણ OABC દ્વારા ઘેરાયેલ ભાગના ક્ષેત્રફળ દ્વારા મળે છે. એટલે કે s બરાબર સમલંબ OABC નું ક્ષેત્રફળ બરાબર OA વત્તા BC ગુણ્યા OC છેદમાં 2. OA = U, BC = V તથા OC બરાબર T મૂકતા S = U + V × T / 2. વેગ સમયના સંબંધ સમીકરણ 8.6 પરથી T = V - U / A સમીકરણ 8.11 અને 12 પરથી S = V + U × V - U / 2A. 8.6 નિયમિત વર્તુળ ગતિ. જ્યારે કોઈ વસ્તુના વેગમાં ફેરફાર થાય ત્યારે આપણે એમ કહીએ છીએ કે તે વસ્તુ પ્રવેગિત ગતિ કરી રહી છે. વેગમાં થતો આ ફેરફાર વેગના મૂલ્યમાં કે દિશામાં કે બંનેમાં થતા ફેરફારને કારણે હોઈ શકે. શું તમે એક એવા ઉદાહરણનો વિચાર કરી શકો
કે જેમાં વસ્તુ પોતાના વેગનું મૂલ્ય નથી બદલતી પરંતુ દિશા બદલે છે? કોઈ બંધ માર્ગ પર ગતિ કરતી વસ્તુનું ઉદાહરણ ધ્યાનમાં લો. આકૃતિ 8.9માં એક એથ્લેટની ગતિનો લંબચોરસ ગતિપથ ABCD દર્શાવ્યો છે. ધારો કે એથ્લેટ ગતિપથના સીધા ભાગો AB, BC, CD અને DA પર એક સમાન વેગથી ગતિ કરી રહ્યો છે. તે પોતાને ગતિપથ પર જ રાખવા માટે ખૂણાઓ પાસે પોતાની ગતિની દિશા ઝડપથી બદલે છે. એક ચક્કર પૂરું કરવા માટે તેણે કેટલી વાર પોતાની ગતિની દિશા બદલવી પડશે? એ સ્પષ્ટ છે કે લંબચોરસ તિષ્ઠ પર એક ચક્કર દરમિયાન તેણે 4 વખત પોતાની ગતિની દિશા બદલવી પડશે. હવે ધારો કે લંબચોરસ ગતિપથના બદલે એથ્લેટ આકૃતિ 8.9bમાં દર્શાવેલ ત્રિકોણ આકારના ગતિપથ ABCDEF પર દોડી રહ્યો છે. તો આ પરિસ્થિતિમાં એક ચક્કર દરમિયાન એથ્લેટ પોતાની ગતિની દિશા લગભગ 6 વાર ફેરફાર કરશે. જો ગતિપથ ષટકોણના બદલે અષ્ટકોણ હોત, ABCDEFGH, તો શું થશે? આમ જોઈ શકાય છે કે ગતિવેદનો બાજુઓની સંખ્યા વધે તેમ પોતાની ગતિની દિશામાં પણ ફેરફાર કરવો પડે છે. જો આપણે અનંત સંખ્યામાં ગતિપથની બાજુઓ વધારીએ તો તે ગતિપથનો આકાર કેવો થાય? અને જો તમે આ પ્રકારે કરો છો તો તમે જોઈ શકશો કે ગતિપથનો આકાર વર્તુળ બની જાય છે અને દરેક બાજુઓની લંબાઈ ઘટીને બિંદુત બની જશે. જો એથ્લેટ વર્તુળાકાર પથ પર અચળ મૂલ્ય ધરાવતા વેગથી દોડે છે તો તેના વેગમાં થતો ફેરફાર માત્ર ગતિની દિશા બદલવાને કારણે જ થશે. આમ વર્તુળાકાર પથ પર દોડતો એથ્લેટ પ્રવેગિત ગતિનું ઉદાહરણ છે. આપણે જાણીએ છીએ કે 2 ત્રિજ્યાના વર્તુળનો પરિઘ 2πr હોય છે. જો એથ્લેટ 2 ત્રિજ્યાવાળા વર્તુળાકાર પથ પર એક ચક્કર પૂર્ણ કરવા માટે t સેકન્ડ લેતો હોય તો તેનો વેગ સમીકરણ 8.13. જ્યારે કોઈ વસ્તુ વર્તુળાકાર પથ પર અચળ ઝડપે ગતિ કરતી હોય ત્યારે તેની ગતિને નિયમિત વર્તુળ ગતિ કહે છે. પ્રવૃત્તિ: દોરીનો એક ટુકડો લઈ તેના કોઈ એક છેડે પથ્થરનો નાનો ટુકડો બાંધો. દોરીના બીજા છેડાને પકડીને પથ્થરને અચળ ઝડપથી વર્તુળાકાર પથ પર ગતિ કરાવો, જે આકૃતિ 8.10માં દર્શાવેલ છે. હવે દોરીને પથ્થર સહિત છોડી દો. શું તમે કહી શકો કે દોરી છોડ્યા બાદ પથ્થર કઈ દિશામાં ગતિ કરશે? આ પ્રવૃત્તિનું વારંવાર પુનરાવર્તન કરીને વર્તુળાકાર પથના જુદા જુદા બિંદુઓ પાસેથી પથ્થરને છોડો અને જુઓ કે પથ્થરની ગતિની દિશા સમાન છે કે નહીં. તો બાળકો, અહીં આજનો પાઠ સમાપ્ત થાય છે. આશા કરું છું કે તમને આનંદ આવ્યો હશે. આવતી કક્ષામાં મળીશું એક નવા પાઠ સાથે.